નમસ્કાર, જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય માતાજી. હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના એટલે કે દંતા બાપુના આપણે ડેડાણ ગામે આવ્યા છીએ. તો આજે આપણે ડેડાણ શ્યામ દરબારગઢની મુલાકાત કરવાની છે અને અહીંનો જે ઇતિહાસ છે એ પણ આપણે જાણવાનો છે. આ તો સાહેબ આપણી આ ધરતી છે અને આપણે આજે મુલાકાત કરવાની છે ડેડાણ દરબારગઢની. અમારી સાથે જોડાઈ રહેજો. જય શ્યામ મહેશભાઈ. આજે આપણે મહેશભાઈ કોટીલા જે છે એ દંતા બાપુના વંશજ છે અને હાલમાં તુલસીશ્યામ મંદિરમાં ટ્રસ્ટીની ફરજ બજાવે છે અને ડેડાણ પણ શ્યામ બાપાના મંદિરમાં નાનેથી જ આમ તો સેવા ફરજ બજાવી રહ્યા છે. તો આપણે મહેશભાઈ કોટીલા અને હિતુભાઈ પણ અત્યારે આપણી સાથે છે. તો આપણે અહીંનો ઇતિહાસ અને દરબારગઢની મુલાકાત કરવાની છે. તો હવે આપણે આગળનો દોર મહેશભાઈને આપીએ. મહેશભાઈનો ઇતિહાસ અને બાપુની જે બધી વાતું જે છે એ અમારા દર્શક મિત્રોને તમે જણાવો. ઇતિહાસ તો ખાસ કરીને આપણે ડેડાણ જે છે એ અમારું 12 ગામનો સ્વતંત્ર અખત્યારી તાલુકદારો હતા અમારા બાપ દાદા અને ડેડાણ સ્વતંત્ર સ્ટેટ હતું. ડેડાણનો ઇતિહાસ મૂળ એવો છે કે અમારા પહેલા બાપ દાદા કોટીલા જે સોમેશ્વર કોટીલા થઈ ગયા કે જેણે નાવલી ખોડિયાર માતાજી સહાય હતા. નાવલી કાઢી પાણીની અછત થતાં ખોડિયાર માતાજીએ કીધું કે ઘોડો લઈને જા પછવાડે પાણી આવશે. એ રીતે નાવલીનો જે ઇતિહાસ છે એ રીતે એટલે અમે રાજવી સાવરકુંડલાના પહેલાં હતા સોમેશ્વર કોટીલા. ત્યાર પછી એ જ વંશમાં દેવા કોટીલા થઈ ગયા. એને જે જૂની વાત છે એ મુજબ બાદશાહ એ કોઈ રાજપૂત ગરાસિયા પાલિતાણાને કુંવરીનું માંગું નાખ્યું અને એમાં કુંવરીઓને બચાવવા માટે દેવા કોટીલા એ ગરાસિયાને પરણાવી એને હિસાબે બાદશાહ ખીજાણો અને યુદ્ધ થયું. એમાં 72 શાખા બાબરિયા હતા. એમાં એમ કહે છે કે અડધા 36 તો લુપ્ત થઈ ગયા અને બાબરિયા ધાર ક્યાંક ભરોસાનો ડુંગરો કહેવાય ને બહુ ઘમસાણ યુદ્ધ થયું અને બાદશાહને પણ છેવટે ભાગવું પડ્યું. ત્યારથી બધું આ જે બાબરિયા દરબારો છે કોટીલા વરુ ધાખડા આ બધાનું બધું વિખાણું ત્યાંથી પરગણું અને ત્યાંથી અમારા બાપદાદા પણ કુંડલાથી આ બાજુ ધીમે ધીમે આ બધા ગીરના કસ્બા હતા નાના નાના. એ જ રીતે અમારો ડેડાણ ડોડીનો નેસ હતો. એટલે ડેડાણમાં ડોડીના નેસમાં ગામ વસાવ્યું અને એનું નામ ડેડાણ પાડ્યું અને અમારા બાપદાદા એ અહીંયા ડેડાણ ગામ વસાવ્યું. ત્યાર પછી અમારા બાપુ મૈયા બાપુ કોટીલા અહીંના રાજવી થઈ ગયા. એ મૈયા બાપુ શામના અનન્ય સેવક હતા. તુલસીશ્યામ દુધાધારી બાપુની ઘણી તુલસીશ્યામના ઇતિહાસ મુજબ સેવા કરેલી. બાપુએ પ્રસન્ન થઈ મૈયા કોટીલાને દીકરો નહોતો, દીકરાનું વચન આપ્યું અને પછી એમના શિષ્ય ખોડીદાસ બાપુએ, કેમ કે બાપુએ વચન આપી દીધું પણ પછી એને એવો ખ્યાલ આવ્યો કે આના ભાગમાં દીકરો નથી એટલે પાછળથી પછી એના શિષ્યને આદેશ કર્યો અને એને જીવતા સમાધિ લઈ હાલ તુલસીશ્યામ ગ્રાઉન્ડમાં ખોડીદાસ બાપુની સમાધિ મોજૂદ છે અને અહીંયા દાંત ફોટો દીકરો જન્મે તો ખોડીદાસ એવું માનજો એ રીતે પ્રમાણ આપ્યું અને એના દીકરાનો જન્મ થયો. એનું નામ દંતા કોટીલા રાખવામાં આવ્યું. દંતા કોટીલાએ ઘણા યુદ્ધોમાં સામની મંદિરની ખૂબ સેવા કરી. ઉપરાંત જંજીરા બહુ મોટું રજવાડું ગણાય. આપણે એની આગળ બહુ નાનું રજવાડું 12 ગામનું હતું. જંજીરા જેવા સુબાને એને પણ હરાવ્યા અને મલ્હારરાવ હતો ગાયકવાડનો. એના ગાયકવાડ એને ભેળવી દેવા માટે એને કોશિશ ડેડાણની કરી તો મલ્હારરાવને પણ ત્યાં પાડી દીધો. એનું પુરાવો મલ્હારો ડુંગરો કહેવાય છે. એ અત્યારથી એનું નામ મલ્હારો પડી ગયું કે જ્યાં મલ્હારરાવને મારી નાખ્યો બાપુએ. એ રીતે ભાવનગર મહારાજ સાહેબ જોગીદાસ ખુમાણ બારવટે હતા અને જોગીદાસ બાપુના બેન દંતા કોટીલા વેરે હતા. પાછળથી દંતા બાપુના દીકરા જીતમાલ કોટીલા એને આપણા કાઠી સમાજમાં કાઠી દરબારોમાં ફૂઈ વાહે ભત્રીજોનો રિવાજ એટલે બાપુ જોગીદાસ બાપુની દીકરીને અહીંયા સંબંધ થયો અને જીતમાલ કોટેલાની જાન બાપુ હતા બારવટે જોગીદાસ બાપુ એટલે અહીંથી ભાવનગર ગયેલી અને ભાવનગર મહારાજ સાહેબે કન્યાદાન દીધેલું. એટલે ભાવનગર પહેલેથી અમારા ડેડાણ હારે વેવાઈનો સંબંધ રાખે છે અને અત્યારે હાલમાં પણ એ રીતે સંબંધો જાળવી રાખે છે વંશ પરંપરાગત. એટલે ભાવનગરે પણ ડેડાણને કોઈ દી કાંઈ હરકત કરેલી નહીં. એ જ રીતે જુનાગઢનો નવાબ મુસલમાન હતો પણ તુલસીશ્યામ ભગવાનને બહુ માનતો. એને એ ટાઈમે તુલસીશ્યામ મંદિરના 3000 એકર જમીન દિવેલમાં ચાંદીના પત્રે લેખ કરીને આપેલી. હાલ પણ 3000 એકર તુલસીશ્યામનું ફરતું જંગલ છે. એની માલિકી તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટની છે. એટલે એ નવાબને પણ એવી ખ્યાલ હતો કે ડેડાણવાળા કોટીલાને શ્યામ ક્યાંક સહાય છે એટલે એને કોઈથી ડેડાણનો ચાળો કર્યો ને ડેડાણે મૈત્રી રાખી. એમ ડેડાણની આજુબાજુ 4 મોટા રજવાડા હતા પણ એને પહેલાં તો શું હતું
કે તરવારનો જમાનો, મારે અને તરવાર આજે આપણું હોય તો કાલે બીજા આપણે ખડિયા થઈ જવું પડે, એને તાંબે થઈ જવું પડે, એટલે મૂળ ગરાસિયા બનાવી દે. પણ અમને ડેડાણને કોઈ મૂળ ગરાસિયો બનાવી ન શક્યો એનું કારણ શામની કૃપા. જે કાંઈ હતું ઠેઠ સુધી 47 સુધી ડેડાણ સ્વતંત્ર સ્ટેટ રહી ગયું એનું કારણ શામ બાપાની, તુલસી શામની મોટી કૃપા અમારા ઉપર. તો એ રીતે દંતા બાપુના વંશ પરંપરામાં 9મી પેઢીએ હું છું, મારીથી 9માં દંતા બાપુ છે. અને અમારા ડેડાણનું કુટુંબ કોટીલા પરિવાર અમારે જામકા, વાંગધરા, ત્રાકુડા, બારમણ, ભૂણી, ડેડાણ એ બધા પરિવારો અહીં વસે છે. અને 12 ગામ હતા એટલે બધાને ત્યાર પછી ઘરખેડની જમીનો જે રીતે મળી હોય એ રીતે જુદા જુદા ત્રાકુડા, બારમણ એમ બધા રહેવા વયા ગયા. અમારા જૂના દરબારગઢ છે એ અહીંયા આ 2 ગઢ અમારા નનકુ કાકાના અમારો 2 ગઢ છે એ અમારો જૂનામાં જૂનો ગઢ દંતા બાપુના વખતનો છે. શક્ય એટલી જૂની એમને બધું હાસવી રાખ્યું છે રિનોવેશન કરીને. એટલે જે છે એનું તમે આજે બધું વિડીયો ઉતારી શકો છો અને બતાવી શકો છો. મહેશભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી અને ટૂંકમાં ઘણો ઇતિહાસ આપણને કીધો છે. તો આપણે દરબારગઢની પણ મુલાકાત કરી રહ્યા છો. આ ડેડાણ દરબારગઢનો જે મુખ્ય દ્વાર જે કહેવાય તમે જોઈ શકો છો. પહેલાની જે પથ્થરની માલિપા જે કોતરણી છે, આ ભવ્ય જૂનામાં જૂની જે ભવ્યની આપણી જે સંસ્કૃતિ અને જે આપણી કળા તમે જોઈ શકો છો આ પથ્થરની માલિપા. અને આપણે દરબારગઢની આપણે મુલાકાત કરીએ. તો ચાલો. આજે ઉસી પડથારના આપણા જે કાઠી સમાજના જે દરબારગઢો છે એનો આ જે અમૂલ્ય આ વારસોના નમૂનો છે તમે જોઈ શકો છો. અને દંતા બાપુનો એક દુહો છે તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય કે કરતા ધીંગાણા ધર્મ કાજે અને રટતા સદાયે શ્યામ, કરતા ધીંગાણા ધર્મ કાજે અને રટતા સદાયે શ્યામ, ચારે દિશામાં ગુંજતું એમનું દંતા કોટીલા નામ. જ્યારે આગળ મહેશભાઈ આપણે વાત કરી કે જ્યારે એ સીધી હારે જ્યારે યુદ્ધ થયેલું એટલે ત્યારનો આ દુહો છે કે કરતા ધીંગાણા ધર્મ કાજે અને રટતા સદાયે શ્યામ. અહીંયા તમે આવો આ ધરતી માથે એટલે જય શ્યામ, નાના છોકરાથી માંડીને જય શ્યામ થતું એવી આ શ્યામની ધરતી છે, એવી બાબરિયાવાડની ધરતી છે. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એ ડેડાણના દરબાર એટલે કે દંતા બાપુ કોટીલા અને તેમના દીકરા એટલે કે કોટીલા જયતમાલ ચાપરાજ બાપુના તમે ફોટો તમે જોઈ રહ્યા છો. અને એક વાત તો એવી હતી કે જ્યારે અંગ્રેજ સરકાર, બ્રિટિશ સરકાર હતી ત્યારે રાણી સાહેબનો જે ફોટો આવતો, મતલબ એ વિક્ટોરિયાનો જે ફોટો આવતો એ એના જે કાપડની માલિપા એનો પણ ફોટો આવતો. તો અહીંના જે શેઠ હતા એ મુંબઈની માલિપા એને પણ ટાંકાની માલિપા એ બાપુના ફોટા સાથે આખો માર્ગ બનાવ્યો હતો. એ રીતનું જે બ્રાન્ડ કહેવાય આ ડેડાણ દરબારનું એ કાપડમાં હા મુંબઈની માલિપા. તો દર્શક મિત્રો આપણે હવે હિતુભાઈને પૂછ્યું, હિતુભાઈ આ બધા ડોક્યુમેન્ટ હેના છે? આ જે રાજાશાહી ટાઈમના જે અખત્યારી તાલુકદારીમાં જે ઘરની કોર્ટ હતી બાપુના નામની, અને તેઓનું એક બજેટ બહાર પડતા સ્ટેટ લેવલ જ્યુડિશિયલ રાઇટ હતા એના જૂના એના ડોક્યુમેન્ટ છે. વાહ ભાઈ વાહ. આ તમે જોઈ રહ્યા છો બધા ડોક્યુમેન્ટ છે હિતુભાઈ વાત કરી. અને વચમાં જે ફોટો છે એ બાપુ જયતમાલ બાપુ ચાપરાજ બાપુનો ફોટો છે. ત્યારબાદ શ્યામ ભગવાનનો પણ અહીંયા જૂનો ફોટો તમે જોઈ શકો છો. બેલી બાબરિયા વાળનો સન્મુખ બેઠો શ્યામ, ગરિમા હરિનું ધામ, એ તો રૂડું પાવન તુલસી શ્યામ. અને તમે બધા સીતારામ બાપુ, હા સીતારામ બાપુનો પણ તમે ફોટો જોઈ શકો છો. હા અને બાજુમાં રઘુનંદ બાપુ પણ બેઠા છે અને એમના જે જૂના ફોટા છે. અને બિલખાના દરબારનો પણ ઘોડા ઉપર જે કાથડવાળા થઈ ગયા એમનો પણ અહીંયા ફોટો છે. અને અમારે હામદ બાપુનો પણ અહીંયા તમે ફોટો જોઈ શકો છો. અને ત્યારબાદ તમે અહીંના જે નોખા નોખા રાજવીઓ છે આપણે હિતુભાઈને કહીએ કે બધા રાજવીઓના નામ અમને ન આવડતા હોય તો આપ અમને જણાવો. દાદા બાપુ કહેવાતા અમારા અહીંના ડેડાણના તાલુકદાર દાદા બાપુ. અને બાબરા દરબાર બાવાવાળા એનો શિકાર ટાઈમનો ફોટો છે. એ અમારા અખેરાજ બાપુ આ ગાડીનો હા એ ટાઈમે ગાડીમાં અખેરાજ બાપુ ત્રણેય ભાઈઓ છે. એ માંડાવડ દરબાર કાળુ બાપુનો ફોટો છે. મજૂલી છે
પેલા શિકારમાં ઉપયોગમાં લેવાતી મજૂલી, આ મજૂલી છે. આ રીતે આમાં શિકાર આમાં ભરી દેવામાં, આ ઉપર ગાદી આવી જાય, બેઠક આવી જાય, ને આગળ બંદૂકના સ્ટેન્ડ હતા આપણી તો નીકળી ગયા છે. આ સિગ્રામ છે. આપણા લેડીઝ વર્કને ઓજલ ફરજ હતી એટલે બહાર જવા માટે જે સિગ્રામ વપરાતા. આમ તો લગભગ ઘણા ખરા ખ્યાલ જ હોય, પણ હવે થોડુંક જૂનું થઈ ગયું. પેલા તો દરેક દરબારગઢમાં સિગ્રામો હતા જ આવા, અને બળદથી જ હાલતા. પણ આ સીસમનું આખું છે લાકડું, સીસમને એના હિસાબે જળવાઈ રહ્યું છે. એમને વાંધો નથી આવ્યો. હજી થોડુંક કામ કરવાનું બાકી છે, પણ ઘણો ખરો અમે હાલતો તો રાખ્યો છે એમને. આ ઓળો ભાઈ બહુ લાંબો હતો, પછી એમાં બે ભાગ કરી નાખ્યા, કાંઈ ને કાંઈ બે કરી નાખ્યા. નકર આજલો આ ભાગ પાછો ઓલી બાજુ એટલું હતું, એટલે લંબાઈ ઉપર લંબાઈ છે પૂરી. તો આ પૂનમ જૂની મેળી આ છે, ગેંડાની ભૈયા બાપુ વખતની મેળી હોય તો આ છે જૂની, સમજા. આ માતાજી છે ઉપર, અમારા કુલદેવી કોટીલાના. એટલે આ બધું બહુ આખું ભડું અમારા પાછું લાવવું પડ્યું. માતાજીની હિસાબ નકર પાડીને નવો કરી તો બહુ સારા મકાન થઈ જાય એટલો ખર્ચો કર્યો આમાં દઈ રહ્યું. આ પાયા બહુ પોળા છે એટલે એમનું રહી ગયું છે. આ અમારો કુલદેવી માતાજી છે. અમારા ડેડાના જે કોટેલા કહેવાય ને, રાણાની કોટેલા કુલદેવી. હવે આમાં શું છે, પહેલેથી આમાં કાંઈ ફેરફાર નથી થતો. કોઈ એવું વિચારે ને કાંઈ પણ આમાં મોટું કરવું, ફેરફાર એટલે કે વિઘન આવે એટલે કોઈ આનો કોઈ સાળો જ નથી કરતો. પહેલેથી આમ જ છે, સમજા. ઘણી વાર એવું બનેલું, કોકને એમ થાય કે ભાઈ સારું મંદિર બનાવી કે સારું કરીએ તો એને ક્યાંક ને ક્યાંક થાય. એટલે પછી હવે કોઈ બીવે બધા કરતા કાંઈ છે, આમને રેવા દેવામાં ડાળીયામાં પહેલેથી છે એમને. હા, પહેલાથી મૈયા દંતા બાપુ ને બાપુ મૈયા બાપુ પહેલાની. દર્શક મિત્રો, આપણને જે કોટીલા પરિવારના જે મૈયા બાપુ જે માતાજીનું જે પૂજન કરતા, તેમના કુળદેવી માતાજીને પણ આપણે આજે દર્શન કર્યા. જે અદ્ભુત માતાજીનો એમ કહેવામાં આવે છે કે આ છે ને એ વર્ષોથી જ આ દરબારગઢ બન્યું ત્યારથી માતાજી અહીંયા જ માતાજીનું જે સ્થાપન છે અહીંયા ને અહીંયા કરવામાં આવ્યું છે. અને કાંઈ વસ્તુ મતલબ અહીંથી કાંઈ હલાવાતી નથી, કોઈ નવું કાંઈ એમાં કરવામાં નથી આવતું. આ જ રીતે માતાજી અહીંયા બિરાજમાન છે માં ભગવતી. તો તમે દર્શન કરી રહ્યા છો, અને આ જે તમે પેન્ટિંગ ફોટા જોઈ રહ્યા છો એ અમારે કિશુભાઈ કોટીલા છે. ખૂબ સરસ પેન્ટિંગ તેઓ કરે છે, અને અમારા વિસ્તારમાં તેમનું નામ છે આ પેન્ટિંગમાં. ખૂબ સરસ તમે જોઈ શકો છો. મહારાણા પ્રતાપ હોય તોય ભલે, છત્રપતિ શિવાજી હોય તોય ભલે, ચંદ્રશેખર આઝાદથી માંડી અને તમામ પ્રકારના તેમની ઘેરે પણ તમે જોઈ શકો છો. દરબારગઢની માલિપા ખૂબ સરસ પેન્ટિંગો છે. અને ત્યારબાદ આ ડેડાણ શ્યામ બાપાની જે પ્રતિમા છે, ભગવાન શ્યામ બાપા, તેમનું પણ આબોહો એમ કહેવાય છે દર્શન તમે જોઈ શકો છો. આ તેઓએ જ દોરેલું છે આ પેન્ટિંગ શ્યામ સુંદર ભગવાનનું. અને આ ચાકળા અને તમે આ જોઈ શકો છો, બધી જૂની પરંપરા કાઠી સંસ્કૃતિની અંદર તો આ બધું રાખવું અત્યારના સમયમાં અઘરું કહેવાય. એ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ. પછી આ જે રમકડા છે કબાટની માલિપા, એ તમે જોઈ શકો છો. પછી જે ઓલા તોરણ તમે જોઈ શકો છો, આ બધા હાથેથી બનાવેલા મોતી કામ છે. આ અમારા દાદા બાપુનો, અમારા ભાયા એટલે અમારા મોટા દાદા બાપુ નાના દાદા બાપુ બે કાકા દાદાના ભાઈઓ થતા.
એ આ નાના દાદા બાપુનો દરબારગઢ છે, પાછળથી બનાવેલો. એની આ કસેરી દાદા બાપુની અમારા ડેડાણમાં ઓછામાં ઓછું 3 માળનું મકાન હતું, પણ પછી કાળક્રમે એ પાડી અને 1 માળ રહેવા દીધો અને રિનોવેશન કર્યું છે. એ આ બંગલો છે, દાદા બાપુનો બંગલો કહેવાતો. અને આ બીજી કમાન ડેલી રહી દાદા બાપુની, એ દરબારગઢ આ નાના દાદા બાપુનો. અને પાછળ એક અહીંયા કોઠો આવેલો છે, ઝૂનવાણી કોઠો જે હતા ને દરબારગઢોમાં કોઠા રાખતા, એ અંદર કોઠો પણ આવેલો છે અંદર. તો દર્શક મિત્રો, હવે આપણે મુનાભાઈને મળ્યા છીએ. મુનાભાઈ, આપણે અહીં જે આ દરબારગઢની થોડીક માહિતી તમે પણ આપો. અહીંયા શું હતું આપણે? અહીંયા જેલ હતી અને 6 મહિનાની સજા કરી. આ દરબારગઢના ઓરડા જે તમે જોઈ રહ્યા છો. હવે આપણે દરબારગઢની અંદર પણ આપણે જવાનું છે. આપણે આ જોવો તમે, મોતીકામ, જૂના ફોટા છે, એ પણ તમે જોઈ શકો. તો ભૈયાઓ, દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. પેલા તો આ તમે જોઈ શકો છો એન્ટિક વસ્તુ. મુનાભાઈ, આ શું, આને શું કહેવાય? પેલા કરિયાવરમાં સોપારી ભરીને આપતા. હા હા, કરિયાવરમાં સોપારી ભરી હા. આપતા. આ જૂના જે ડાબલા છે હજી પણ સચવાયેલા છે, તમે આ જોઈ શકો છો. આ જે દરબારગઢનો જે બીજો રૂમ છે એમાં પણ આપણે આવી ગયા છીએ. આ જૂના બધા ઝાકળા અને મોતીકામ તો હરેક દરબારગઢમાં તમે જાઓ, કાઠી સંસ્કૃતિ હજી પણ જળવાયેલી છે. હા, આના જે જૂના કબાટ છે એ પણ તમે જોઈ શકો છો, હજી પણ જે સચવાયેલા છે. આવા પેલા આપણી સંસ્કૃતિમાં આવા કબાટ પણ હજી પણ યથાવત છે, આ તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો, મોતીનો પણ આખો ડાબલો પરવી અને બનાવેલો છે, એ પણ અદ્ભુત છે. દર્શક મિત્રો, ખૂબ સરસ અમને સહયોગ આપ્યો મહેશભાઈ અને મુનાભાઈએ. ખૂબ સરસ આપણે દરબારગઢની મુલાકાત કરી, તે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોર ઉપર તમે જોડાઈ રહેજો. આવા આપણા જે જૂના દરબારગઢો છે, આપણે જો ઇતિહાસ છે, આપણો જે વારસો છે, એમને અમે તમને દેખાડવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આપ સર્વને પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્યામ, જય રામનાથ.